ઉપસ્થિત સ્ટેજ ઉપર બિરાજનાર માનનીય વડીલ મિત્રો અને વડોદરા કોળી સમાજના સર્વે ભાઈઓ બહેનોને ચિરાગ ઝાલાના જય માતાજી, જય કોળી સમાજ. જે સમાજ પોતાનો ઇતિહાસ નથી જાણતો તે સમાજ ક્યારે ઇતિહાસ બનાવી શકતો નથી. આજે આનંદની વાત એ છે કે આ બેનરમાં સમ્રાટ અશોકનો ફોટો લાગ્યો છે. ઘણાને એવું થાય કે સમ્રાટ અશોકનું નામ તો કોળી અને સમ્રાટ અશોક સાથે શું સંબંધ હશે? તો ગૌતમ બુદ્ધ જે માતા મહામાયા તે કોળીય વંશ, ગૌતમ બુદ્ધ શાક્ય વંશ, સમ્રાટ અશોક મૌર્ય વંશ, સમ્રાટ અશોકના ધર્મપત્ની દેવી તે પોતે શાક્ય વંશ. એટલે પહેલાના શાક્ય, મૌર્ય અને કોળીય આ બધી પેટા જ્ઞાતિઓ હતી. એટલે કહેવાનો મતલબ એ છે કે ખરેખર શિક્ષિત થયા પછી સમાજના વાસ્તવિક ઇતિહાસને પણ વાગોળવાની, તપાસવાની, જાણવાની અને આ સમાજને ઉજાગર કરવાની ખરેખર જરૂર છે. વધારે સમય નહીં લઉં, પણ આજે મને એક ખરેખર બહુ આનંદની વાત એ છે કે મેં પહેલી વખત આપણા ધારાસભ્ય કાળુભાઈ ઠાકોરને પહેલી વખત મેં સાંભળ્યા છે. સ્ટેજ ઉપરથી આવી સત્ય વાત રજૂ કરવી ને બહુ અઘરી વસ્તુ છે અને એ રજૂઆત કરવામાં ઘણું બધું સાંભળવું પડે, ઘણું બધું સહન પણ કરવું પડે, પણ બહુ સત્ય વાત કરી છે. શિક્ષણની ઘણા બધા મહેમાનોએ, આગેવાનોએ વાત કરી છે, તો હું અહીંયા બેઠેલા જે પણ આગેવાનો છે તેને હું કહેવા માંગી, હું બે ત્રણ વાત તમારા પણ ધ્યાન ઉપર મૂકું છું કે શિક્ષણમાં ઘણી બધી એવી ક્ષતિઓ, ખામીઓ રહેલી છે જેને કારણે આપણા સમાજના બાળકોને ક્યાંક ને ક્યાંક તે ભોગવવાનો વારો આવે છે અને પાછળ ધકેલવાનું તેને નુકસાન ભોગવવું પડે. તો આજે 2022માં જ્યારે સાહેબે વાત કરી અરવિંદભાઈ કે 300 પોલીસના મિત્રો અહીંયા ખાલી વડોદરામાં છે, અમારા સુરતમાં આવો 600 ઉપર છે. 2022માં જ્યારે પોલીસ કોન્સ્ટેબલની ભરતી હતી ત્યાં દોડના માર્ક હતા. 71% ઉમેદવાર ઓબી સમાજના સિલેક્ટ થયેલા, 25માંથી 25 ગુણ લઈ આવવાના. કેટલા? 71% ઓબી સમાજના ઉમેદવાર જેને દોડમાં 25માંથી 25 ગુણ લઈ આવ્યા છે. આજે દોડના માર્ક નીકળી ગયા છે. એમાં આપણા સમાજને ઘણું બધું નુકસાન છે. તે પછી જે રોસ્ટર પદ્ધતિ ચાલે છે, તો રોસ્ટર આરક્ષણ શા માટે મળ્યું એની નોલેજ આપણા સમાજને નથી. તો મને એવું લાગે કે રોસ્ટર પદ્ધતિ શું છે એ બાબતે પણ આપણા સમાજને ખ્યાલ નહીં હોય. ઘણી બધી અત્યાર સુધીની 8 ભરતીઓ થઈ છે. પછી પ્રાઇમરી શિક્ષકોની ભરતી હોય, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, પોલીસ કોન્સ્ટેબલની ભરતી હોય, પીએસઆઈ કોન્સ્ટેબલની ભરતી હોય. આ બધી ભરતીમાં ક્યાંક ને ક્યાંક 70% લેખે આપણે પૂરતું પ્રભુત્વ મળ્યું નથી. અમારી પાસે આંકડાથી માંડી ટોટલી માહિતી છે. અમને કહેશો તો અમે તમને પ્રોવાઈડ કરશું. પણ આ બાબતે સમાજના જે પણ પક્ષ હોય, વિરોધ પક્ષ હોય, સામાજિક આગેવાનો હોય, સંગઠનો હોય, આ બધાએ સાથે મળી આ બાબતે સરકારને જરૂર પડે તો લેખિત રજૂઆત પણ કરવી જોઈએ. બીજું એ કે ઘણી વખત હું એમ કહું છું કે આપણા આઈએસ, આઈપીએસ અધિકારીઓ, પ્રોફેસરો, મામલતદારો કેમ બધા ઓછા જોવા મળે છે? તો આજે કાળુભાઈ જે વાત કરી છે કે ભાઈ મોદી સાહેબના કેટલા મત, બરાબર, અમિતભાઈના કેટલા મત, તો ખરેખર ગૌણ સેવા આયોગ પસંદગી સમિતિમાં ક્યારેય ઓબી સમાજના વ્યક્તિનું કોઈ સિલેક્શન થયું છે ખરા? એટલે આ સિલેક્શનમાં પણ આપણા સમાજના વ્યક્તિને પણ ત્યાં સ્થાન મળવું જોઈએ. નહીતર આ મૌખિક જે ઇન્ટરવ્યુ લેવામાં આવે છે તે પારદર્શી નથી. કેમ કે જે લોકો જીપીએસસીમાં મૌખિક ઇન્ટરવ્યુ લેવા ગયા હોય અને તમે એનું જ્યારે મૂલ્યાંકન કરો ને ત્યારે ખબર પડે. અમારી પાસે આંકડાકીય માહિતી છે કે કેટલા વ્યક્તિને મૌખિકમાં કેટલા માર્ક આવ્યા, સૌથી વધારે લેખિતમાં સૌથી વધારે આવ્યા છે. જ્યારે મૌખિક ઇન્ટરવ્યુ લેવા જાય ત્યારે 10માંથી માત્ર 15-20 આપીને તેનું સિલેક્શન થતું નથી. આવી ઘણી બધી ક્ષતિઓ છે. તો અમે તમને તે ધ્યાનમાં દોરીએ છીએ અને સાથે મળી આ બાબતે આનું કંઈક નિરાકરણ થાય, બરાબર, તે બાબતે તમે લેખિત રજૂઆત કરો. બાકી અમે પરાડા પાડે થાકી જશું. અમારું કોઈ સાંભળવાનું નથી. પક્ષમાં તેનું જ સાંભળે જે પક્ષમાં હોય, વિરોધ પક્ષ હોય. અમે તો કોઈ રાજકીય પક્ષમાં પણ નથી, પણ શિક્ષણ અમે લીધું છે એટલે શિક્ષણની વેદના અમને ખબર છે, બરાબર. એટલે વધારે મત હોવાથી કઈ થતું નથી. ઓલા લોકોને બધાને આયા બુદ્ધિ આપી તો આપણે પાણી આપી એવું તો કઈ નથી. એટલે આપણે સંગઠિત થઈને વ્યવસ્થિત દિશામાં સાથે મળી આ જેટલી પણ ક્ષતિઓ છે તે દૂર થાય તેવી આશા
સારું કહેવાય. પણ ખરેખર આ જે કાર્યક્રમ, આ જે જગ્યા, અમે એટલા બધા કાર્યક્રમો કરીએ છીએ પણ અમે ક્યાંય આવો માહોલ જોયો નથી. એટલે અહીંયા વડોદરા આવ્યા તો તમારો વખાણ કરવો એવો નથી. આ જે સત્ય છે તે તમારી સામે પીરસીએ છીએ. બાકીનો 2 ગાડી લઈને નીકળ્યા, 1 ગાડી તો રિટર્ન થઈ ગઈ કે હવે અમે પૂછશું નહીં. હું કહું તમે પૂગો કે ના પૂગો, અમારું બોન્ડ નીકળી ગયું છે, અમે તો પૂગવાના છીએ. એટલે અમે બારડોલી કાર્યક્રમ હતો ત્યાં પણ કહેતા, બસ વધારે વાત નહીં કહેતા. સુંદર મજાનું આયોજન કર્યું છે અને અહીંયા જે પણ મહેમાન હોય તમે આગતા સાગતા કરીને જે બોલવાનો મોકો આપ્યો તે બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર.